હેલો મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો અમારા બ્લોગની અંદર. તો આપણે હેલો મિત્રો, જો આપણે શૈલેષભાઈ ટ્રેક્ટર ખૂતાડ્યું છે. અહીંયા નાનું ટ્રેક્ટર છે. જો તમે ફેરવા કેવો ફેરવા નાનું ટ્રેક્ટર છે તો ને આપણે ધક્કો મારવા આવવાનું છે. ને આપણે ધક્કો મારવાનો છે. શૈલેષભાઈ આવે છે. જો તમે એટલું ખૂતાડી દીધું છે. ટ્રેક્ટર છે નાનું ને આપણે હવે કાઢવાનું છે. શૈલેષભાઈ આવે છે. તડકો બાકાજી કી બોલાવે છે. પણ હલો મિત્રો, જો આપણે હવે ગોરધન દાદાની વાડીએ એટલી ગટર ગાળી નાખી છે. આપણે અંદાજે હશે 300 ફૂટ જેવી અંદાજે હશે. ને હવે આપણે જો આ લીટો કર્યો છે એ પ્રમાણે પાછું આપણે લગાડવાનું છે. અને ઈવડી લગભગ હશે 500-700 ફૂટ જેવી. જ્યાં લીટો કરેલો છે એટલી છે. ને આ છે 300-400 ફૂટ જેવી. જો તમે આ 300-400 ફૂટ જેવી છે લીટો કરેલો છે એ. આપણે આ એટલી ગાળી નાખી છે. હવે આપણે લગાડવાનું છે. અહીંયા લીટો કરેલો છે ત્યાં લગાડવાનું છે આપણે. તો આપણા સીધું આપણે ઓલું હોડું દેખાય ને ત્યાં સુધી લઈ જવાની છે. આપણે અહીંથી શરૂઆત કરવાની છે. આપણે અહીંથી શરૂઆત કરવાની છે. જો આપણે આ લીટો કરેલો છે. આપણે ઠેઠ સીધી લઈ જવાની છે. સૂર્યરણ આપણે હવે અહીંથી ચાલુ કરવાની છે. આ આપણે જોવો આ બાલુ દાદાની ખોલાની વાડી છે. આપણે ગોરધન દાદાની. તો આપણે અહીંથી ચાલુ કરી દઈએ. પાણી પીન માવો બાવો ખાઈને આપણે ચાલુ કરી દઈએ.
આપણે પાણી પી લીધું છે. હવે માવો બનાવી માવો ખાઈ નાખી પછી ચાલુ કરી દઈએ. અમારા વિપુલભાઈ ને ફોન કર્યો પણ કઈ છે કઈ આવ્યા નથી. અગર એ આવત તો એ આગળ આપણે હજી રાતે બીજી ગટર કરવા જવાની છે. આપણે રાતે બીજી ગટર કરવા જવાની છે. તો આપણે માવો ખાઈ લઈએ બરોબર ને પછી ચાલુ કરી દઈએ. તો અંધારું થઈ જાય તો તમે અમારા વિપુલભાઈ ચાલુ કરી દઈએ. ઉપર રાખ તો કાંઈ પા લઈ લે. ભલે રે થોડું કાંઈ ભલે. આમ ભલે